એજ્યુહેલ્પ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે નમો લક્ષ્મી યોજના વિશે જોવાના છીએ. યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના. આ યોજના કોના માટે છે? તો કે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજના છે. યોજના દરમિયાન કુલ કેટલી સહાય મળે છે? તો તેનો જવાબ થશે યોજના દરમિયાન કુલ 50,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. આ યોજના માટે ઠરાવ ક્યારે થયો? તો યોજનાનો ઠરાવ 12/3/2024ના રોજ કરવામાં આવ્યો હતો. હવે લાભાર્થીની પાત્રતા જોઈએ તો કે આ યોજનાનો લાભ કઈ વ્યક્તિને મળવાપાત્ર છે? તો વિદ્યાર્થીનીને મળવાપાત્ર છે. માત્ર ને માત્ર વિદ્યાર્થીનીને જ લાભ મળવાપાત્ર છે. કેવી વિદ્યાર્થીની? તો કે જેણે રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8 પૂર્ણ કર્યું હોય, એટલે કે સરકારી શાળા હોય અથવા ગ્રાન્ટ ઇન એડ શાળા હોય એવી શાળામાં ધોરણ 1 થી 8નો સળંગ અભ્યાસ કરેલો હોય તો તેવી વિદ્યાર્થીનીને ધોરણ 9માં પ્રવેશ મેળવે ત્યારથી આ યોજનાનો લાભ મળે છે. જો સરકારી શાળા અથવા ગ્રાન્ટ ઇન એડ શાળામાં ન અભ્યાસ કરેલો હોય તો ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હોય પરંતુ આરટીઈ હેઠળ એડમિશન લીધું હોય અને 1 થી 8 સુધીનો સળંગ અભ્યાસ કરેલો હોય તો ધોરણ 9માં પ્રવેશ મેળવે ત્યારે એને લાભ મળવાપાત્ર છે. હવે ખાનગી શાળામાં આરટીઈ હેઠળ પ્રવેશ નથી મેળવેલો તો તે વિદ્યાર્થીનીના માતા પિતાની આવક છે એ 6 લાખ કે 6 લાખથી ઓછી હોય તો પણ નમો લક્ષ્મી યોજનાનો લાભ મળવાપાત્ર છે. હવે સહાયની વાત આપણે કરીએ તો કુલ સહાય છે 50,000 મળે છે. એ કેવી રીતે 50,000 મળે છે? તો કે ધોરણ 9 અને 10 તેમાં દર મહિને 500 રૂપિયા મળે છે. એ 10 મહિના સુધી, એટલે 10 ગુણ્યા 500 કરીએ તો એ વાર્ષિક છે એ 5,000 રૂપિયા થશે. હવે 2 વર્ષના 5,000 લેખે કુલ 10,000 રૂપિયા થશે અને ધોરણ 10 બોર્ડ પરીક્ષા પાસ કરે ત્યારે બીજા 10,000, એટલે 10 અને 10 કુલ 20,000 9-10માં મળવાપાત્ર થાય છે. તેવી જ રીતે ધોરણ 11 અને 12માં 750 લેખે 10 મહિના મળે છે, એટલે 7,500 રૂપિયા વાર્ષિક થશે. બંને વર્ષના મળીને 15,000 રૂપિયા મળે છે અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા પાસ કરે ત્યારે બીજા 15,000, એટલે કુલ 30,000 રૂપિયા 11-12માં મળવાપાત્ર થાય છે. હવે ચૂકવણીની પ્રક્રિયા કેવી રીતે છે? તો ચૂકવણીની વાત કરીએ તે પહેલા યોજનાના અમલીકરણ અધિકારી કોણ છે? તો કે યોજનાના અમલીકરણ અધિકારી નિયામક શ્રી શાળાઓ, એટલે કે COS નમો લક્ષ્મી પોર્ટલ છે એ તૈયાર કરવામાં આવશે અને વિદ્યાર્થીનીને ડીબીટી દ્વારા ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા વિદ્યાર્થીનીના માતાના બેંક ખાતામાં પૈસા જમા કરવામાં આવશે. જો માતા ન હોય તો વિદ્યાર્થીનીના ખાતામાં જમા થશે. એટલે પહેલી પ્રાયોરિટી છે એ માતા છે. માતાની ગેરહાજરી હોય તો વિદ્યાર્થીનીના ખાતામાં આવશે. એના માટે વિદ્યાર્થીનીને CTS પર નોંધણી કરવી ફરજિયાત છે, ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પર. હવે ચકાસણી થયા બાદ લાભાર્થીની યાદી છે એ નમો લક્ષ્મી પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે અને સહાય જૂન મહિનાની સહાય છે એ જૂનમાં અથવા વધુમાં વધુ જુલાઈમાં જમા થશે, કારણ કે સત્ર શરૂ થાય છે તો સત્ર શરૂ થયા બાદ મોડામાં મોડી જુલાઈ મહિનામાં જૂન મહિનાની સહાય મળવાપાત્ર થઈ જાય છે. ત્યારબાદ દર મહિનાની 10મી તારીખ સુધી સહાયની રકમ ખાતામાં જમા કરવામાં આવશે, એટલે કે દર મહિને 10 તારીખ સુધીમાં 9-10માં હોય તો 500 લેખે, 11-12માં હોય તો 750 લેખે જમા કરવાના રહેશે. હવે
આ યોજનાનો અમલ છે 2024-25 થી શરૂ થશે, પરંતુ 2023-24માં જે અભ્યાસ કરે છે 8 થી 11માં તેને પણ મળવાપાત્ર થશે. સરેરાશ 80% હાજરી ફરજિયાત જોઈશે. જો 80% કરતા ઓછી હાજરી હોય તો લાભ મળશે નહીં. અભ્યાસ અધવચ્ચે છોડી દે તો આગળની સહાય મળવાપાત્ર નથી. રિપીટર વિદ્યાર્થીનીને એક જ ધોરણ માટે સહાય બીજી વખત આપવામાં આવશે નહીં. એટલે કે એક ધોરણ માટે એક વખત જ સહાય મળવાપાત્ર છે. બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી મળતી સહાય પરીક્ષા પાસ થયા બાદ જ મળશે, પરિણામ આવ્યા બાદ. અન્ય કોઈ સ્કોલરશિપ મળતી હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર છે અને અમલીકરણ માટેની સૂચનાઓ છે એ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવશે. અગાઉ આપણે જોયું તેમ યોજનાનો અમલ છે એ વર્ષ 2024-25 થી કરવામાં આવશે. અન્ય બાબતો જોઈએ તો યોજનાના અમલીકરણ માટે શિક્ષણ વિભાગ જરૂરી સૂચના આપશે અને અમલ છે એ 2024-25 થી કરવામાં આવશે. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને શેર કરશો. થેન્ક યુ.